અબડાસા તાલુકાના સુજાપુર નગરે પ્રતિષ્ઠા જેવા માહોલનું થયું પુનરાવર્તન। ગુરુ પધરામણીએ ભવ્ય મહોત્સવ સર્જાયો। અબડાસા વિસ્તારના નલિયાના તીર્થ નિકટે સરહદી ગામ સુજાપર મધ્યે શાસન સમ્રાટ અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ગુરુદેવ આભ શ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજના પદ્ધર સંત પરોપકારી 17 વર્ષ પૂર્વે પ્રતિષ્ઠા નિક્ષદાતા સંઘ શાસન કૌશલ્યાધરા અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય કલા પ્રભા સાગર સુરીશ્વરજી મહારાજની પાવન પધરામણીએ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અચલ ગચ્છાધિપતિ દિષ્ઠ્યાકી શ્રી ચક્રેશ્વરી દેવી શ્રી મહાકાળી દેવીનું મહાપૂજન હવનનું અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું। વહેલી પ્રભાતે મહારાજા શ્રીનો આદિતાણાનો ઢોલ શરણાઈ સુરાવલીએ પ્રવેશ કરવામાં આવ્યો। શ્રી અજીતનાથજીના લઈ ચૈતન્ય વંદન કરી ઉપાશ્રય ગુરુવંદન માંગલિક પ્રાસંગિક પ્રવચન રહેલ। પૂજ્ય અચ્છલ ગચ્છાધિપતિ એ પ્રવાહક પ્રવચન કરેલ। સકલ સંઘની નવકારીશ બાદ દેવી મહાપૂજાનું પ્રારંભાયેલ। આ પ્રસંગે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા ગુરુવાર દર્શનાર્થે પધાર્યા। ત્યારબાદ ગુરુ આશીર્વાદ સ્વીકારી સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું અને પોતાના ભાવ વ્યક્ત કર્યા, જેમાં ગામના સરપંચ જામબા સોઢા, પૂર્વ સરપંચ જુવાનસિંહ ચૌહાણ, તલાટી શ્રી હર્ષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। સુજાપર સંઘના આમંત્રણે ઘણા સંઘો મહાજનો પધારેલ। સર્વેનું બહુમાન કરવામાં આવ્યું। મુખ્ય લાભાર્થી, સહાયક લાભાર્થી, વિધિકાર આદિના બહુમાન થયેલ। ગુરુ પૂજનનો લાભ માતૃશ્રી જયાબેન હીરાચંદ શાહ, શ દક્ષાબેન હરીશકુમાર છેડા, નયનાબેન લેરીન વર્ધમાન ખોનાએ સંયુક્ત રીતે ઉલ્લાસે લાભ લીધો હતો અને અક્ષતે વધામણા કર્યા હતા। કાર્યક્રમને ચાર ચાંદ લગાડવા માટે હેમંતભાઈ, હેમલભાઈ, જીતેન્દ્રભાઈ આદિ સર્વે કાર્યકર્તાઓની જહેમત કરી હતી। દ્રષ્ટિ શ્રી કિશોરભાઈ સૈયા, કેતનભાઈ ખોનાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી। હંસકુમાર લક્ષ્મીચંદ છેડા અને જયમન લેરીન ખોના ટ્રસ્ટીઓની હાજરી અનુમોદનીય સરાહનીય રહી હતી। સંપૂર્ણ આયોજન માટે દર વર્ષે ધ્વજ આરોહણ નિક્ષરા પ્રદાન કરનાર પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિ રત્નાસાગરજી મશાની પ્રેરણા રહી હતી। માર્ગદર્શન વિધિકાર શ્રી કેવલભાઈ સાવલાનો રહેલ હતો। સંગીતની રમઝટ શ્રી કિશોરભાઈ સંઘારી સાથે કલાકારો જમાવેલ હતી। બ્યુરો રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો ઉપચાયાણમ નમો લોય તપતાવણમ ઈશો પંચ નમુકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવેશિમ પરમંગોય મંગલમ જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદામેસ્તુ 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 ભવે ભવે। અબડાસા વિસ્તારના સુજાપુર નગરે 142 વર્ષ પ્રાચીન અજીતનાથ ભગવાનનું જિનાલય આવેલ છે। પહેલા તો આ ગામની અંદર જૈન મહાજનની વસ્તી બહોળી સંખ્યામાં હતી। અત્યારે એ સંખ્યા ઘણી પાતળી થઈ ગઈ અને હવે નહીવત વસ્તી છે। ત્યારે ગામવાસીઓ જેઓ ભુજ, મુંબઈ, બહારગામ રહે છે તેઓ વર્ષમાં એક વખત ધ્વજારોહણ કરવા માટે બહોળી સંખ્યામાં માદરે વતન આવે છે। અત્યારે અમારું અબડાસામાં અચલ ગચ્છાધિપતિ પદ પછી આવવાનું બનતા અને સુજાપુર નગરે આજથી થોડાક વર્ષો પહેલાં અહીં 2001માં જે ભૂકંપ આવેલ અને ભૂકંપના કારણે આ જિનાલયને ઈજા થયેલી હતી એનો કહે છે કે જીર્ણોદ્ધાર કરાવાયો। અને ઇન્દ્ર જય અજીતનાથ। આજે સુજાપર ગામના આંગણે સોનાનો સૂરજ ઉગ્યો છે। આજે અચલ ગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભા સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ પોતાના શિષ્ય પરિવારની સાથે પાવન પગલે અહીંયા પધાર્યા છે અને સુજાપર સકલ સંઘે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભાવથી સામયું કરી અને એક સરસ મજાનું મહાપૂજન આયોજન ગોઠવ્યું છે, જે ચક્રેશ્વરી મહાકાલી માતાજીનું મહાપૂજન અને હવન હમણાં જ થોડી વારમાં શરૂ થશે અને આખો મંગલમય પ્રસંગ સુજાપર સંઘના આંગણે સકલ સંઘને આમંત્રણ આપી અને બધાને બોલાવ્યા છે કે અમારા આંગણે પધારો। ગુરુદેવના પગલાં થયા છે અને આવી ગુરુ પધરામણી મહાપર્વનું એક સુંદર મજાનું આયોજન થયું છે અને જેની અંદર શ્રી હંસકુમારભાઈ છેડા